મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે। તે આજે હું તમારા માટે આ એક વસીકરણ ટોટકો લઈને આવ્યો છું। આ જે ટોટકો છે કાફી પાવરફુલ છે, ઘણા બધા લોકો એને લાભ મેળવ્યો છે। તે અમારા ગુરુજીનો ટોટકો છે। તે ગુરુજીને ઘણા બધા લોકોનો લાભ મેળવ્યો છે। જે તમારી પણ કોઈ પરેશાની હોય, જેમ કે તમારા પ્યારમાં કાંઈક નડતર આવતી હોય, પહેલાં પ્યાર હતો હમણાં નથી, યા પ્યારમાં કંઈક વાંધો આવી ગયો છે, ત્રીજો માણસ વચમાં આવી ગયો છે, પહેલાં લગ્ન નક્કી થઈ ગયા હતા, હવે લગ્નમાં કાંઈક વિઘ્નો આવી ગયા છે, પતિ પત્નીમાં અનબન છે, પતિ પત્નીમાં પ્રેમ નથી રહ્યો પહેલાં જેવું, પતિ પત્ની જ્યારે જોઈએ તે બાંધતા જ હોય છે, આપસ દેશ પ્યાર પ્રેમ રહ્યો નથી, તો પણ તમે મારા ગુરુજીને સંપર્ક કરી શકો છો, સાધી શકો છો। તે મારા ગુરુજીથી તમે આપણું સમાધાન લઈ શકો છો। તે આ જે વસીકરણ ટોટકો છે, આ વસીકરણ ટોટકા કર્યા પછી તમારું જે પ્યાર છે, તમારું જે પ્રેમ છે એ તમને મળી જશે। તેમાં કરવાનું શું છે? એમાં તમને એક પ્લેન કાગળ જોઈએ છે, બિલકુલ પ્લેન કાગળ હોવું જોઈએ। એની ઉપર તમારે શું લખવાનું છે? એની ઉપર તમને તમારા પ્રેમી અથવા પ્રેમિકાનું નામ ઉપર લખવાનું છે। અહીંયા પ્રેમીનું નામ આવી જોઈએ। જો પણ કાંઈ પ્રેમીનું નામ હોય એ નામ અહીંયા લખી લેવાનું। એની પછી શું કરવાનું છે? એના વચમાં અહીંયા પ્લસનો નિશાન આપી દેવાનું। પછી અહીંયા પ્રેમિકાનું નામ લખવાનું। જે પ્રેમિકા કરે છે તો અહીંયા પ્રેમીનું નામ લખવાનું। અહીંયા પ્રેમિકાનું, જે પ્રેમિકા કરે છે તો અહીંયા પ્રેમિકાનું, અહીંયા પ્રેમીનું, જે પત્ની કરે છે તો અહીંયા પતિનું, અહીંયા પત્નીનું નામ લખવાનું છે। જે કાંઈ પણ માણસ કરી રહ્યા છે એ ઉપર જેના માટે કરી રહ્યો છે એનું નામ ઉપર લખવાનું, તે આપણું નામ એને નીચે લખવાનું છે। આ લખીને પછી અહીંયા તમારે એક ઓમ લખી લેવાનું છે। આ ઓમ લખ્યા પછી તમારે કરવાનું શું છે? આ ઓમ લખ્યા પછી એમાં શું છે કે એમાં તમારે 2 ઇલાયચીઓ જોઈએ। એ ઇલાયચી 2 લઈને એ તમારે 2 ઇલાયચીઓ લઈ લેવાની છે। એ તમારે ક્યાં મૂકવાની છે? એ તમારે અહીંયા મૂકવાની છે। એક આ તમારે ઓમ ઉપર મૂકી દેવાની છે, તે એક તમારે અહીંયા મૂકી દેવાનું છે। આ અહીંયા એ 2 જગ્યા મૂકીને પછી તમારે શું કરવાનું છે? પછી તમારે મંત્રનું જાપ કરવાનું છે। જે મંત્ર છે એ મંત્ર કર્યા વગર આ જે વસીકરણ ટોટકો છે એ તમને ફળ ન આપે, એ તમારું કામ ન કરે। તે પછી એમાં કરવાનું શું છે? એમાં પહેલાં મંત્રનું જાપ કરવાનું છે। તે એવી રીતના પહેલાં રોળી લાવવાની છે, પછી આ હળદી લાવીને મંત્રનું જાપ કરવાનું છે। પછી એક વારી અહીંયા લાવી દેવાનું છે, પછી બીજી વારી અહીંયા લાવવાનું છે, પછી એક વારી પછી ફરીથી કરવાનું છે, પછી 2 વારી લઈને પછી અહીંયા કરવાનું છે। 11 વાર સુધી તમારે એ મંત્રનું જાપ કરવાનું છે। કેટલી વાર? 11 વાર સુધી તમારે આ મંત્રનું જાપ કરવાનું છે। દરેક વારે તમારે 11 વારી કરીને મંત્રનું જાપ એને એવી રીતના મતલબમાં કે તમારે કરી લેવાનું છે। પછી આ કરીને તમારે શું કરવાનું છે? જ્યારે તમારું 11 વારી પૂરું થઈ જાય મંત્રનું જાપ, તે પછી એવી રીતના કરીને 11 વારી થઈ જાય પછી તમારે એને શું કરવાનું છે? પછી તમારે એને બાંધી લેવાનું છે। એવી રીતના બાંધી લેવાનું છે। તે બાંધીને પછી જે કોઈ કાળી યા કોઈ લીલી તમારી પાસે કાંઈક દોરી હોય એને એવી રીતના એની ઉપર કરી લેવાનું છે। મંત્રનું જાપ છે ફરીથી તમારે 11 વારી કરવાનું। જ્યારે તમે એને બાંધી રહ્યા છો તો તમારે ફરીથી મંત્રનું જે જાપ છે એ 11 વારી ફરીથી તમારે કરવાનું છે। એક વારી 11 વારી પહેલાં કરવાનું છે, પછી 11 વારી જ્યારે તમે એને બાંધી લો ત્યારે કરવાનું છે। એ કરવાનું ક્યારે છે? એ ખાલી ફક્ત રાત્રિ જ થવાનું છે। સાંજથી લઈને સવાર સુધીમાં એ તમે ગમે ત્યારે કરી શકો છો, ગમે ત્યારે થઈ જાય। પછી તમારે એને બનાવીને પછી તમે તમારા પ્રેમીનું, તમારા પ્રેમિકાનું ધ્યાનમાં લાવીને એને પધરાવી દેવાનું છે કાંઈક ચાલતા પાણીમાં, કાંઈક નહેર હોય, કાંઈક દરિયો હોય, કાંઈ નદીનો કંડો હોય, ત્યાં તમારે એને પધરાવી દેવાનું છે। એ પધરાયા પછી તમે જોશો કે જેના માટે તમે આ વિધિ કરી હતી એના મનમાં તમારા માટે પ્યાર પ્રેમ આવી ગયો છે। તે એ ફરીથી તમારી લાઈફમાં તમારા પ્યારમાં પડી ગયો છે। તે પતિ પત્નીમાં પણ કાંઈ જે કંકાસ હતો, કાંઈક લડાઈ ઝઘડો હતો, એમાં પણ તમને
દૂરી થઈ ગયું છે, તેમાં પણ તમને રાહત મળી ગઈ છે. તે વધારે એના માટે તમને જે જાણકારી લેવું હોય, મંત્ર જોતું હોય તો તમે અમારા ગુરુજીને સંપર્ક સાધી શકો છો. એ ગુરુજી તમને મંત્ર આપી દેશે. જે તમને મારો વિડીયો સારું લાગ્યું હોય તો તમે એને લાઈક અથવા શેર જરૂર કરજો. શેર કરવાથી એ છે કે કોઈક બીજા માણસને પણ એનો ફાયદો મળે, એનો લાભ મળે. તે લાઈક જરૂર તમે કરી દેજો. તે જે તમે મારા ચેનલ ઉપર નવા છો તો એ નીચે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળથી કોઈ હું વિડીયો નાખું તો તો પહેલાં એ વિડીયો તમને મળે. તો જય માતાજી દોસ્તો, ફરી મળશું.